હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આજે છે ફાઇનલી 20 ડિસેમ્બર, એટલે કે અમારા મિલનભાઈનો બર્થડે. તો એને સરપ્રાઈઝ ગિફ્ટ મેં તમને કીધું હતું કે સરપ્રાઈઝ રાખવાનું છે તમારા માટે ને એના માટે. તો હું આ સ્ટુડિયોમાંથી એના માટે ટી શર્ટ લાવી છું અને અત્યારે જે સૂતા છે. તો ચાલો સાનવીને કહીએ આપણે દેવા જાય છે તો કેવું રિએક્શન છે મિલનભાઈનું જોઈ. હાલે સાનવી, આમાં પેલા હાઈ કરી દે. હાલો, ગુડ મોર્નિંગ. ભલે ને હાલે નાઈટ ડ્રેસ માં કહી દે ગુડ મોર્નિંગ કહી દે. હાલે હવે કાકા ને આપવા જાય છે. ધીમે ધીમે હેપી બર્થડે કે છે. હાલ પેલા ઓલું કે આગળથી કે હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે ટુ યુ કહી દે. હેપી બર્થડે તો કહી દે સાનવી કાકાને. એ ગાડલું સાનવી હેપી બર્થડે કહી દે કાકાને. હાલ અહીંયા આપતી હોય એમ તો દે. હાલ અહીંયા હાલ હાલે હાલ જલ્દી નીચે હાલ મંગા હું ખાઈશ હજી. આયા નીચે હાલ લે હેપી બર્થડે કહી દે કાકાને. દે દે. આમ તો કેમ દેતી હતી તને? કેમ કાકા કેમ ગિફ્ટ આપ્યું તું? હાલ કાકાએ તને આપ્યું તું એમ આપી દે. રાંડું છે, કાંઈ નથી આવડતું. આવડે છે એ ઓસીકું પછી નાખજે. પેલા કાકાને આપી દે. આ કાકાને આપી દે પેલા. હાલ પેલા દઈ દે. હરખું હાથમાં આમ જો હેપી બર્થડે કહેવાનું હોય. હેપી બર્થડે કહી દે કાકાને. તો ફ્રેન્ડ્સ, હવે અમે આવી ગયા છીએ સાંજનું જમવાનું. આજે બાર છે કેમ કે આજે મિલનભાઈનો બર્થડે છે. તો અમે આવી ગયા છીએ મેકઓવર રીલ્સમાં. તો ચાલો હું તમને બતાવું. જો હું જાય છે મેડઓવર ગ્રીલ્સમાં. અહીંનો ગેટ છે, અહીંયાથી એન્ટ્રી થવાનું છે, આપણે એન્ટર થવાનું છે. સાનવી કે મારે નીચે આવું છે. મિલનભાઈની વાહે વાહે જાય છે. અહીંયા મિલનભાઈ ગયા છે. તો અહીંયા એવું છે, પહેલાં પેમેન્ટ કરવાનું અને પછી આપણે જમવાનું. અને આ એનો મેનુ છે. 180 વાળું હતું, 210 વાળું, 130 કિડ્સના છે. અને અમે લીધું છે 210 વાળું. અને 210 વાળામાં ચાઇનીઝ, પંજાબી, પછી ઢોસા, એ બધી વસ્તુ આવે છે. તો ચાલો હું તમને બતાવીશ. પહેલાં તમે બહારથી એનો વ્યૂ જોઈ લો. આ રીતના સરસ મજાનું ફોટા પડાય એવું લોકેશન છે. પણ અમે કીધું જમીન આવીએ પછી અમે ફોટા પાડીએ. તો અમે જઈએ છીએ અંદર અને આપણે એન્ટર થઈએ પછી આપણે જે મેનુ હોય એમ પ્રમાણે આપણને અહીંયા આ રીતના પટ્ટી બાંધી દે છે. પછી અહીંયાથી એનો મેન ગેટ આવે છે. અહીંયા મેડઓવર ગ્રીલ્સ લખેલ છે. પછી અંદર કંઈક આવું છે, આ રીતના સોફા છે. પછી આપણે હાથે જ તે આપણી રીતના જે ખાવું હોય જેટલું ખાવું એટલું લઈ લેવાનું. અને ઢોસા અને કોલ્ડ ડ્રિંક્સ એ લોકો આપણને ટેબલ પર આપી જાય છે. પાણીપુરી હોતી હતી. અહીંયા જો મંચુરિયમ, નૂડલ્સ, પછી આલુ ટીકી, વેજ ક્રિસ્પી, એ બધું હતું. આ બાજુ પાણીપુરી છે, અહીંયા સેન્ડવીચ, આ બાજુ બધું સલાડ છે. મમ્મી અહીંયા સલાડ લે છે, હું સેન્ડવીચ લઉં છું. આ બાજુ મંચુરિયમ ને નૂડલ્સ, અહીંયા તુષાર લે છે સેન્ડવીચ. આ બાજુ પાપડ છે. સૂપ હોતું હતું, સૂપ લઈ લીધું છે એને. મેં સૂપ લઈ લીધું છે. અને હવે અમે બેસી ગયા છીએ ફાઇનલી જમવા માટે. અહીંયા બહુ મસ્ત ટેસ્ટી હતું જમવાનું. બધી વસ્તુ બહુ સારી હતી. મને તો બધી વસ્તુ બહુ જ ભાવી હતી. ગુલાબજાંબુ પણ હતા મીઠાઈમાં. અને હું ખાવા માંડી હતી. તુષારને મેં કીધું ચાલો જમવા. હું તો ખાવા માંડું છું. મેં કીધું કે હા તું ખાવા માંડ. આપણે તો જો ડીશમાં પાણીપુરી, સેન્ડવીચ ને પછી પંજાબીમાં હું પનીરનું શાક ને નાન ને એવું લઈ આવી હતી. અને હવે અમે જમી લીધું છે. તો મેં કીધું ચાલો થોડીક ફોટોગ્રાફી કરી લઈએ. તો અમે ફોટો પાડવા આવી ગયા છીએ. અહીંયા મેડઓવર ગ્રીલ્સ એમ લખેલું છે. જો મોટા વરાછા, અને આ મોટા વરાછા આવેલું છે. તો એકવાર અચૂકથી તમે જાજો. હવે અમે જમીન આવી ગયા છીએ ઘરે. અને ઘરે અમે ભાઈ માટે કેકની પાર્ટી, સરપ્રાઈઝ પાર્ટી રાખી છે. તો તુષાર બધું તૈયાર કરે છે. સાનવી કે આયરો આયર છે એને મદદ કરાવે છે. તો આ રીતના આવી કેક હતી, તુષાર લાવ્યા છે. અને હવે મિલનભાઈને બોલાવ્યા છે કેક કટિંગ કરવા માટે. સાનવી કે મારે કટિંગ કરવી છે. એટલે મિલનભાઈ કે હાલ તારે ફુગા ફોડવાના છે. તો પછી અહીંયા જો મિલનભાઈ અત્યારે મીણબત્તી ઠારી નાખીને તો એ રીસાઈ ગઈ. એ કે મારે કરવી છે. પછી એને કીધું હાલ તું ફુગા ફોડ. પછી એ ફુગા ફોડવા માંડી. અને પછી મિલનભાઈએ સાનવીને ખોડામાં લઈને કેક કટિંગ કર્યું છે ફાઇનલી. ને હવે અત્યારે તો કોઈના પેટમાં જગ્યા નથી એટલે કીધું કેક આપણે એમને ફોટા પાડી લઈએ અને કેક ખાવું કાલે. કેમ કે અમે બધાએ ભરપેટ જમી લીધું છે. અનલિમિટેડ હતું 210માં. તો ફૂલ પેટ આપણે ખવાઈ ગયું હતું.
આપણે કોઈ કેક ખાધી નથી, હવે આજે અમે કેક ખાવું બધાય. સાનવી કે હું ખવડાવું, પછી જો એને મિલનભાઈને આ રીતના કેક ખવડાવી, પછી મિલનભાઈએ સાનવીને કેક ખવડાવી, અને અમે બધા ફોટોગ્રાફી કરતા હતા. મારા ફોનમાં વિડીયોગ્રાફી ચાલુ હતું. અને મિલનભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ફરી એકવાર. પછી પપ્પાનો અને મમ્મીનો કીધો વારો લઈ લ્યો, હાલો સાનવીનો વારો પતી ગયો એટલે હવે પપ્પા અને મમ્મી એ કેક ખવડાવી લે. બર્થડે તો ભાઈનો છે પણ કેક સાનવી ખાય છે વધારે. પછી મેં કીધું હવે મારો વારો, તો જેનો કેક હોય સોરી જેનો બર્થડે હોય એને કેક તો થોડીક લગાવવી પડે, એટલે મેં ભાઈને થોડીક ગાલે કેક લગાડી દીધી. પછી સાનવી કે મારે લગાવી છે, કે મારે લગાવી છે એવું કરતી હતી. એ પાછી તુષારને લગાવવા માંડી. મિલનભાઈને લગાવેલું હતું ને એમાંથી પાછી કે તુષારને લગાવી દઉં. મિલનભાઈ